એક તરફ ગરમીનો માહોલ છે, ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને બીજી તરફ આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે। આજે આમ જોવા જઈએ તો નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની છે। એક જ દિવસમાં ગુજરાતમાં 2 મોટી આગ લાગવાની ઘટના બની છે, જેમાં બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 13 લોકોના મોત થઈ ગયા છે। તો આ તરફ રાજકોટમાં પણ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। આજે આ ગુજરાતમાં 2 મોટી દુર્ઘટનાઓ થઈ, જેમાં આગની ઘટનામાં 13 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે। માત્ર ડીસામાં, રાજકોટમાં પણ એક કેમિકલ કંપનીમાં આગ લાગી છે, તેમાં હજી જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે કે ડીસાની અંદર માત્ર ફેક્ટરીમાં ફટાકડાનો સ્ટોક જ ન હતો, પરંતુ સાથે સાથે 23 શ્રમિકો અંદર હતા। મોટા ભાગના તેમાં બાળકો પણ હતા કે જેઓ પણ ફટાકડાની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા। હજી પણ આ મોતનો આંકડો વધી શકે છે, કારણ કે આ તો જે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે તેના કારણે આ આગનું મૃત્યુઆંક સામે આવ્યો છે, પરંતુ મૃતદેહોના જે માનવ અંગો છે તે દૂર દૂર સુધી ફેંકાયા હતા। 2 ઘટનાઓ અમે બતાવી રહ્યા છીએ। એક તરફ બનાસકાંઠા ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, તો બીજી તરફ રાજકોટમાં પણ એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી છે। 2 મોટી દુર્ઘટનાઓ આજે એક જ દિવસમાં સામે આવી છે અને ગુજરાત માટે આ દિવસ જે છે એ મોટી દુર્ઘટનાઓનો દિવસ સાબિત થયો છે। નાણાકીય વર્ષની શરૂઆત આજે 1 એપ્રિલ છે ને એવામાં આ મોટી દુર્ઘટના કહી શકાય ગુજરાત માટે, અને ગુજરાત માટે આજે આ દિવસ ક્યાંક મૃત્યુનો કાળ બનીને આવ્યો છે, કારણ કે માસૂમ નાના બાળકો કે જેમને એ પણ ખબર ન હતી કે તે હાથમાં દારૂખાનું લઈને અને ફટાકડા બનાવી રહ્યા છે। આ દારૂખાનું જે છે તેમનો જીવ પણ લઈ શકે છે। બોઇલર ફાટ્યું, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ એટલી વિકરાળ હતી કે તમામ જે અંદર ફટાકડાનો સ્ટોક પડ્યો હતો તે તમામ બળીને ખાખ થઈ ગયો અને સાથે સાથે 13 જિંદગીઓ પણ આમાં વિખેરાઈ ગઈ। 13 જિંદગીઓ પણ ક્યાંક જીવતી ભૂંજાઈ ગઈ અને આખા મૃતદેહ નથી મળ્યા, શત હાલતમાં મૃતદેહ મળ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા તંત્રને ખ્યાલ નથી। તંત્રએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે અધિકારીઓ કહી રહ્યા હતા કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફટાકડાની ફેક્ટરી હતી। તો શું તંત્રને ખબર ન હતી કે અહીંયા ફટાકડાની ફેક્ટરી છે, ફટાકડાનો મોટો સ્ટોક રાખવામાં આવ્યો છે, ત્યાં ફટાકડા બનાવવાનું કામ થઈ રહ્યું છે અને ત્યાં શ્રમિકોની સાથે પુરુષો, મહિલાઓ, બાળકો પણ કામ કરી રહ્યા છે। અને બીજી તરફ આપ રાજકોટના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં પણ કેમિકલ ફેક્ટરીમાં આગેલી આગ હજી પણ કાબૂમાં નથી આવી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટા નજરે પડી રહ્યા છે। ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 19 શ્રમિકોના મોતની આશંકા છે, કારણ કે 4 લોકો જે છે એ સારવાર હેઠળ છે અને બીજા 19 લોકોનો કોઈ પત્તો નથી। એટલા જ માટે આશંકા સેવામાં આવી રહી છે કે જો અંદર 23 લોકો છે તો પછી 19 લોકોના મોત થઈ ચૂક્યા છે। માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યું છે। તંત્રની આ બેદરકારી છે, કારણ કે અહીંયા ફટાકડાનો આટલો મોટો સ્ટોક હતો, ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને તંત્રને જાણ સુદ્ધા પણ નથી। જો જાણ જ ન હોય, જો તંત્ર પાસે કોઈ દસ્તાવેજ કે ખબર જ ન હોય કે અહીંયા શેનું અસ્તિત્વ છે, શેની ઇમારત છે, તો પછી ફાયર એનઓસીની તો વાત જ દૂર રહી। અને બીજી તરફ રાજકોટની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। મયુર સરવૈયા જોડાઈ ગયા છે રાજકોટથી વિગતો આપવા માટે। મયુર, કયા પ્રકારનું કેમિકલ અહીંયા બનતું હતું, અંદર કેટલા લોકો હાજર હતા જ્યારે આ બ્લાસ્ટ થયો? બિલકુલ, હું પહેલાં તો આપને પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે પ્રકારે આગ એટલી અત્યારે ભયંકર લાગી રહી છે કે કાબૂમાં લેવા માટે અત્યારે ફાયરની ટીમો જે છે તે અત્યારે કામગીરી હાથ ધરી છે, પરંતુ જેકે કોટેજ નામની આ નવાગામ પાસે આવેલી આ ફેક્ટરી જે છે કે જેમની અંદર સાબુ અને અલગ અલગ કેમિકલો જે છે તે બનાવવામાં આવતા હતા। કયા કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે, પરંતુ જે પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ને અહીંયા આજુબાજુની અંદર અલગ અલગ ફેક્ટરીઓ જે છે તે આવેલી છે। આજુબાજુની જે ફેક્ટરીઓ જે છે તે પણ અત્યારે લપેટમાં આવી ચૂકી છે। આગ અત્યારે એટલી વિકરાળ બની ચૂકી છે કે એમને કાબૂમાં લેવા માટે અત્યારે ઓછામાં ઓછા 15 થી 20 ફાયર ફાઇટરો કામે લાગશે તો પણ 4 કલાક જેટલો સમય લાગી શકે છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે આગના ગોટા જે છે તે 10 કિલોમીટર દૂર સુધી અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। ફાયરની એક બાદ એક જે ગાડીઓ જે છે તે અત્યારે અહીંયા આવી રહી છે। કોર્પોરેશન દ્વારા મેજર કોલ જે છે તે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે। આજુબાજુ રાજકોટ સહિતના જે આજુબાજુના કોર્પોરેશનો છે ત્યાંથી પણ ફાયરની ગાડીઓ જે છે તે
તે મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે 6 થી પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તેમના દ્વારા અત્યારે સતત જ્યાં આગ અત્યારે પ્રસરી રહી છે ત્યાં પાણીનો માલો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ વધારે પાણીનો મારો ચલાવવો પડશે, કારણ કે આગ હજી એટલી ભયાનક જોવા મળી રહી છે કે આગને કાબૂમાં લેવી છેલ્લા 3 થી 4 કલાક સુધી અશક્ય છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ કેમિકલ સાબુ જે જેકે કોટેજ નામની છે તેમના દ્રશ્યો છે કે નવાગામ પાસે આવેલી આ ફેક્ટરી છે. કલાક પહેલા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગ લાગવાના 10 મિનિટ બાદ જ ફાયરની અલગ અલગ ગાડીઓ જે છે તે અત્યારે અહીંયા પહોંચી હતી. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીંયા કારીગરો જે છે, મજૂરો જે છે તેઓ પણ અહીંયા કામ કરતા હોય છે અને તેમને અહીંયાથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમને લઈને અત્યારે અહીંયા પોલીસ જે છે તે પણ પહોંચી છે અને કુવાડવા પોલીસ છે તેમના દ્વારા અત્યારે અહીંયા જે લોકો ભેગા થઈ રહ્યા છે તેમને અહીંયાથી ખસેડવાનો કામગીરી જે છે તે શરૂ કરી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફાયરની જે ટીમ જે છે તેમના દ્વારા એક ખાસ પ્રકારનું કેમિકલ આવી મોટી આગ લાગે ત્યારે નાખવામાં આવતું હોય છે. ફોર્મ કેમિકલ નાખી અને સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે ને આગને કાબૂમાં કઈ રીતે લઈ શકાય તે અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિપુલને કહીશ કે આગના દ્રશ્યો બતાવે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કે કેટલી ભયંકર આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ચૂકી છે અને તાત્કાલિક અત્યારે અલગ અલગ જે આસપાસના ફાયર ફાઇટરો જે છે તેમને પણ અત્યારે અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે અને કેવી રીતે આગને કાબૂમાં લેવાય તે પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. સાબુ અને કેમિકલ બનાવતી આ ફેક્ટરીની અંદર 10 જેટલા લોકો કામ કરતા હતા, પરંતુ તેમને અત્યારે સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે. કોઈ અત્યારે જે કર્મચારીઓ જે છે તે અંદર ન હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ આગ કેવી રીતે લાગી તે પણ હવે તપાસનો વિષય છે. રાજકોટમાં એક બાદ એક જે છે તે આગ લાગી રહી છે. અગ્નિકાંડ બાદ એન્ટલાટીસ બિલ્ડિંગની અંદર આગ લાગી હતી, તેમાં પણ 3 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ થોડા દિવસ પહેલા હમણાં કેબીઝેડ જે ફૂડ બનાવતી કંપની છે તેમાં પણ આગ લાગી હતી ને આજે આ સાબુ અને કેમિકલ બનાવતી જે કંપની છે તેમની અંદર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આપ જે પ્રકારે અત્યારે હું દ્રશ્યો બતાવી રહ્યો છું તે જેકે કોટેજ નામની કે જે સાબુ અને કેમિકલ બનાવતી આ ફેક્ટરી છે અને આ ફેક્ટરીની અંદર વિકરાળ આગ જે છે તેમણે અત્યારે સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોયા તો સતત પાણીનો મારો જે છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ એટલી વિકરાળ છે કે અહીંયા 10 થી પણ વધારે ફાયર ફાઇટરો જો સતત પાણીનો મારો ચલાવે ત્યારે આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અત્યારે તંત્ર જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યું છે, તેમની સાથે વાત કરીશું. આખી આગ કઈ રીતે લાગી હતી, શું કહેશો? આગ કઈ રીતના લાગી હજી અમારી પાસે જાણકારી આવી નથી ભાઈ. કે ક્યારે આગ ટાઈમ શું છે? 25 મિનિટ પહેલા મને ફોન આવ્યો કે આવી રીતના આગ લાગી છે એટલે ફાયરની ગાડીઓ રવાના કરી હતી અને અત્યારે કામગીરી ચાલુ છે. આ શેની ફેક્ટરી છે? શું સાબુની ફેક્ટરી છે એવું જાણવા મળ્યું છે, તો હજી ફાઇનલ નથી થયું શેની ફેક્ટરી છે. કોઈ અંદર કર્મચારીઓ કે કોઈ મેસેજ અત્યારે કોઈ અમારી પાસે મેસેજ છે નહીં. અમારી પાસે મેસેજ આવશે એટલે અમે આપશું. કેટલા કલાકની અંદર આગ કાબૂમાં આવે તેવી છે? હજી 2-3 કલાક લાગશે. 2-3 કલાક 2 થી 3 કલાક જેટલો સમય જે છે તે આગને કાબૂમાં લેતા લાગી શકે છે, કારણ કે આગ એટલી વિકરાળ થઈ ચૂકી છે કે આજુબાજુમાં જે યુનિટો આવેલા છે તેમને પણ લપેટમાં લઈ લીધા છે. અહીંયા મોટા પ્રમાણમાં જે નવાગામ વિસ્તાર જે છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. અલગ અલગ જે ફેક્ટરીઓ જે છે તે અત્યારે અહીંયા હતી અને આ સાબુના કારખાનામાં કેમિકલ બનાવતી આ કંપનીની અંદર આગ લાગતા અત્યારે આજુબાજુના તમામ જે શ્રમિકો જે છે અહીંયા જે આજુબાજુમાં અન્ય ફેક્ટરીઓ છે તે પણ ખાલી કરાવી દેવામાં આવી છે અને તેમને સલામત સ્થળે અત્યારે ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે આગના ધુમાડા જે છે તે ગોટે ને ગોટા 10 કિલોમીટર સુધી અહીંયાથી હાઈવે ઉપર દેખાઈ રહ્યા છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આગ જે ત્રીજા માળે અગાસીનો જે ભાગ છે ત્યાં સૌથી વધુ અત્યારે આગ જે છે